हेलो एवरीवन, मोस्ट वेलकम अवर यूट्यूब चैनल एच जॉब अपडेट पर। रिजर्व बैंक ऑफ इंडिया ઉપરથી આપણે 10th પાસ ઉપર બહુ સારી વેકેન્સી આવી છે 572 પોસ્ટ ઉપર. ઓફિશિયલ અટેન્ડન્ટની પોસ્ટ છે કે જે ખૂબ જ સારી પોસ્ટ ગણવામાં આવે છે. ઓકે, વેબસાઇટ આપણે જોઈએ તો કે ફોર્મ ભરવાની સ્ટાર્ટ થઈ ગયું છે 15 જાન્યુઆરી. લાસ્ટ ડેટ છે 4 ફેબ્રુઆરી. અને એક્ઝામ જે ટેસ્ટ જે છે એની તારીખ પણ એ લોકોએ આપી દીધી છે. 28 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધીમાં તમારી એક્ઝામ ડેટ આવી શકે છે. ઓકે, આગળ આપણે જોઈએ હવે જગ્યા ઉપર તો કે અમદાવાદમાં તમે જોઈએ તો એસટી કેટેગરી ઉપર 8, ઓબીસી ઉપર 1, ઈડબ્લ્યુએસ માટે 2, જનરલ અથવા તો યુઆર કેટેગરી માટે 18, એમ ટોટલ 29 પોસ્ટ માટે જગ્યા નીકળેલી છે. પીડબ્લ્યુબીડી કેન્ડિડેટ માટે જોઈએ તો કે 1 થી 2 જેટલી જગ્યાઓ આવેલી છે અને એક્સ કેન્ડિડેટ માટે શું છે તો કે 5 થી 1 એટલે કે 6 જેટલી જગ્યાઓ આવેલી છે. કુલ જગ્યાઓની વાત કરીએ તો આપણે 291 જેવી 572 જેવી જગ્યાઓ છે એ આવેલી છે. બહુ જ સારી વેકેન્સી માનવામાં આવે છે 10th પાસ માટે થઈ. અને 10th પાસ માટે જનરલી આટલી બધી વેકેન્સી આવી શકતી નથી. આગળ આપણે વાત કરીએ આ બધી જનરલ જે બધા કહેવાય ને તે છે જે તમારે જો પીડીએફ જોતી હોય તો આપણે ટેલિગ્રામ ગ્રુપમાંથી મેળવી લેજો. આગળ આપણે વાત કરીએ તો કે એસસી એસટી માટે 5 યરનું રિલેક્સેશન આપેલું છે. ઓબીસી કેટેગરી માટે 3 યરનું રિલેક્સેશન છે. પછી જે પીડબ્લ્યુબીડી કેન્ડિડેટ માટે છે એના માટે 10 યરનું રિલેક્સેશન આપેલું છે. એક સર્વિસમેન માટે મેક્સિમમ એજ કેટલી છે તો કે 50 વર્ષ સુધી આપવામાં આવી છે. ડિવોર્સ્ડ વુમન માટે 35 યર મેક્સિમમ અને 40 યર સુધી એસસી એસટી માટે થઈ. અને કેન્ડિડેટ હેવિંગ વર્ક એક્સપિરિયન્સ ઇન આરબીઆઈ એના માટે શું છે તો કે ટુ ધ એક્સટેન્ટ ઓફ નંબર ઓફ યર્સ. ઓકે, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે તમે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ કોઈ પણ સ્ટેટ અથવા તો યુટીયુમાંથી તમે. અને ધ કેન્ડિડેટ શુડ બી અનગ્રેજ્યુએટેડ એઝ ઓન 1/1/2026. તમે 1/1/2026 સુધી ગ્રેજ્યુએશન કરેલું ન હોવું જોઈએ. ઓકે, આપણે એક્ઝામ ટેસ્ટની વાત કરીએ તો પહેલાં તો 4 લેવામાં આવશે. એક એક્ઝામ એક હશે પણ તેમાં સબ્જેક્ટની વાત કરીએ તો 4 હશે. પહેલું રિઝનિંગ તો કે 30 ક્વેશ્ચન હશે. મેક્સિમમ માર્ક્સ કેટલા હશે? 30. બીજું જોઈએ આપણે જનરલ ઇંગ્લિશ 30 ક્વેશ્ચન હશે, 30 માર્ક્સ હશે. જનરલ અવેરનેસમાં જોઈએ 30 ક્વેશ્ચન હશે, મેક્સિમમ માર્ક્સ હશે 30. ન્યુમેરિકલ એબિલિટીની વાત કરીએ તો કે 30 ક્વેશ્ચન હશે, 30 માર્ક્સ હશે. એક ટોટલ 120 ક્વેશ્ચન 120 માર્ક. પર ક્વેશ્ચન કેટલા માર્ક્સ? 1 માર્ક્સ. અને ટાઈમની વાત કરીએ તો 90 મિનિટ જેટલો ટાઈમ આપવામાં આવશે. પછી આપણે લાસ્ટમાં વાત કરીએ ફીસની. બહુ સારી પે સ્કેલ. તમને પગાર કેટલો મળશે તો કે 24,250. એક્સ્ટ્રા એલાઉન્સ એડ કરવામાં આવે એટલે 46,000 જેટલો તમને પર મંથ પે સ્કેલ મળવામાં આવશે. 10th પાસ માટે બહુ જ સારી જોબની ઓપોર્ચ્યુનિટી રહેલી છે. ઓકે, કેટેગરી વાત કરીએ ફીઝની તો કે એસસી એસટી પીડબ્લ્યુડી અને એક સર્વિસમેન માટે શું છે તો કે કોઈ ચાર્જ નથી પરંતુ ₹50 પ્લસ 18% ડિસ્કાઉન્ટ જે તમારે જીએસટી લાગે છે તે તમારે પે કરવાનું છે. ડિસ્કાઉન્ટ નહીં, જીએસટી, સોરી. જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે આપણે વાત કરીએ ₹450 ફોર્મની ફીસ છે અને પ્લસ 18% જીએસટી. બધું તમારે નેટ બેન્કિંગથી કરવાનું રહેશે ઓનલાઈન. ઓકે, આઈ હોપ કે તમને આ જે નોટિફિકેશન છે એ કામ લાગી હશે, યુઝફુલ રહી હશે. આવી જ કોઈ બીજી આપણે નોટિફિકેશન સાથે મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં.